નબળા વૈશ્વિક સંકેતોએ બજારની 2 દિવસની તેજીને અટકાવી. નિફ્ટી લગભગ 130 પોઈન્ટ ઘટીને 25,950ની નીચે, જ્યારે બેંક નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટનો ઘટાડો. મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પણ નબળાઈ. ઇન્ડિયા વિક્સ લગભગ 4% વધ્યો. આજે ઓટો, એનર્જી અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ઘટાડો. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. ઓએનજીસી અને એમએનએમ નિફ્ટીમાં ટોપ લૂઝર્સના શેરોમાં સામેલ. સાથે જ હેલ્થકેર, એનબીએફસી અને પીએસયુ બેંકોમાં પણ દબાણ. ઈએમએસ શેર સતત ત્રીજા દિવસે પણ તેજીમાં. એનાલિસ્ટ કોલ પછી એમ્બર એન્ટરપ્રાઇઝ લગભગ 2% વધ્યો અને ફ્યુચર્સમાં ટોચના ગેનરમાં સામેલ. કેન્સ ટેક અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં ખરીદી યથાવત. રૂપિયામાં બન્યા નવા નીચલા સ્તર. 13 પૈસા નબળો થઈને ખુલ્યા બાદ નરમાશ વધી. આજે 90.65ના નવા નીચલા સ્તર બનાવ્યા.